યથાવત છે। વડોદરાના આજવા રોડ સિદ્ધાર્થનગર સામે આવેલ વુડાના મકાનોમાં ગંદકીનું પ્રમાણ યથાવત જોવા મળ્યું। આજવા રોડ સિદ્ધાર્થનગર સામે આવેલા વુડાના મકાનોમાં ગંદકીનું પ્રમાણ યથાવત છે તો કચરાના ઢગલા સાથે ગટરો ઉભરાઈ હોવાની માહિતી પણ સામે આવી છે। આજવા રોડ સિદ્ધાર્થનગર સામે આવેલ વુડાના મકાનો કચરાના ઢગલા ત્યાં જોવા મળી રહ્યા છે, સાથે જ ત્યાંના રહીશોનું જીવન ખોરવાયું હોય તેમ લાગી રહ્યું છે। ગાંધીના સ્વચ્છ ભારતમાં સંસ્કારી નગરી વડોદરામાં ભારે ગંદકી જોવા મળી રહી છે। ત્યાંના રહીશો દ્વારા વારંવાર અરજીઓ આપવા છતાં કોઈ પણ જાતનો નિકાલ કરવામાં આવ્યો નથી। ત્યારે વડોદરાનું કોર્પોરેશન તંત્ર ભારે ઊંઘમાં હોય તેમ લાગી રહ્યું છે। તેઓને ત્યાંના રહીશોની કોઈ જ પડી ન હોય, અસહ્ય ગંદકીનો સામનો કરી રહ્યા છે ત્યાંના રહીશો। ત્યારે સ્થાનિક રહીશોમાં આ બાબતને લઈને ભારે રોષ જોવા મળ્યો। રિપોર્ટર હેમંત પરમાર। પણ આ ઓરડામાં બહુ ગંદકી છે, અહીંયા કોઈની એકતા નથી, તો કોઈ સફાઈ કરવાવાળા આવતા નથી। એક મહિનામાં એક જ વાર સફાઈ કરવાવાળા આવે છે। નાના નાના છોકરાવાળો છે, ડેન્ગ્યુ થાય, મોટરો આવે દવાખાનાની, પણ શું મતલબ? ગંદકી જેટલી છે ઓરડામાં, છોકરા બીમાર થાય, હાજા થાય, એના કરતાં તો કોઈ સફાઈવાળાને બાંધો। ઓરડામાં બહુ વસ્તી છે, કોઈ બોલો કે એવું તમારે કોઈ કોર્પોરેશનવાળાનો હોય તો તમારે જે વાળવાવાળા હોય તો રોડ વાળીને જતા રહે, ખાલી પાછી વીડિયોવાળાને બતાવી નાખે કે અમે કચરું વાળ્યું। પણ તમે એકવાર અંદર આવીને જુઓ કે અંદર ગંદકી કેટલી છે ઓરડામાં। તમે કોઈ સાહેબ મોટા હોય તો તમે આવો કોઈ મોટર લઈને। અમે અરજીઓ આપીએ છીએ તોય નહીં આપણે એક મહિનામાં પાછળવાળા જે ભાઈ છે એક અરજી આપે, બે આપે, આવશે કોઈ લગ્ન હોય, કોઈ પર્સન હોય, કોઈ મરણ હોય તો કોઈ મહેમાન આવવા રાજી નથી ઓરડામાં। એટલી ગંદકી જેટલી છે ને ઓરડામાં। તમે કોર્પોરેશનમાં નોકરી કરો છો, તમે પગાર લ્યો છો તો કરો ને સારી રીતે સફાઈ અંદર। હું આ વિડીયો ઉતરાયો અમે મોકલ્યો। આટલી તમારી મહેરબાની, આટલી સફાઈની કરાવો તમે। એકતા કરો તમારી એકતા કરો તમારી એકતા કરો। અમે તો કહીએ ભાઈ, અમે તો કહીએ હવે અમે જોયા કોઈ મહેમાન પર્સન ના આવી હતા, લગન પર્સન ઓરડો ગંધાય ઓરડામાં ગંદકી જેટલી છે ને એવું નહીં। એમને કોઈ એમને સારું કે આટલું સાફ કરવા આવે, પણ તમે જો કે તમારી એકતા જ નહીં થાય ગઈ। શેનું એકતા? તમે કોર્પોરેશનમાં નોકરી કરો કાયદેસર તો તમે વાળો ને એવું સારું આ બાર ગલી વાળીને જતા રહે છો। અંદર એક ભાઈ આવતો જ પહેલા, આજથી 2 વર્ષ પહેલા જે એક કાકો નોકરી કરતો ને અઠવાડિયા પહેલા આવતા તે કરી, જ્યારથી એ કાકા તો ગયા ને એમની નોકરી ગઈ ને તે તો બંધ જ થઈ ગયા કે ભાઈ એટલી બીમારી આગળ એ ભાઈને એવું કે મને કોરોના વાયરસ થઈ ગયો। ઓરડામાં ગંદકી મેં સફાઈ કરાવી ઓરડાની ને મેં એ માણસ જ મરી ગયું, તો ઓરડામાં તારથી આવવાનું જ બંધ જ થઈ ગયા, કોઈ આવતા જ નથી સફાઈ માટે। કેટલી વાર કમ્પ્લેનો કરી તમે? અમે તો 3 થી 4 વખત કરીએ। રઘુભાઈ કરે છે, અમે તો પહેલી વાર કમ્પ્લેન્ટ કરી, પણ એ બાજુ જેના પોતાના મકાનો છે ને, જે કોર્પોરેશન એટલા છે ને જે તે કરે છે, પાછળની ગલીમાં રહે છે, જે એનો સભ્ય છે ને એ કરે છે કાકા। છતાંય કોર્પોરેશન વાળા આવતા નથી સફાઈ? એક મહિનામાં એક વાર આવે બસ સફાઈ કરવા। હા મેં બોલું, એક મહિનામાં એક વાર આવે કોર્પોરેશન। અમારી ગલી સાફ નહીં કરે, અમારી ગલીને તમે ના હોય તો આવીને જોઈ જાઓ। હા પહેલા 2-3 મહિના પહેલા અમને ગટરો કરાયેલી, નાળું સાફ કરાયેલું, પણ પાછું હતું એવું તમે આવીને જોઈ જાઓ કોર્પોરેશન વાળા કે કેટલી ગંદકી સોડામાં। ये कूड़ा घर है, वो इस गंदगी कितनी है, साफ सफाई करने वाले कोई नहीं आते। कि जहाँ देखो वहाँ कचरे का ढेर लगा पड़ा है और डस्टबिन भी नहीं रखा है। वहाँ जहाँ देखो वहाँ पन्नी पे भर के कचरा डाल देते, पोटला डाल देते। वो मलेरिया नहीं हो तो क्या हो, गंदगी से डेंगू हो जाए, मच्छर हो जाए, बच्चे बीमार पड़े, वही दवा खाने में पैसे दो, क्या मतलब तुम्हारा? कोई सफाई रखने का नहीं, कोई झाड़ू निकालने वाले नहीं आए, गाड़ी वाले नहीं आवे, कॉर्पोरेशन वाले भी कोई सुनते नहीं है। कंप्लेंट करो तो कोई सुने ही नहीं, गटर भर जाते, पानी पूरा बहता है गलियों में। आपने कितनी बार कंप्लेन की? अब तक कोई नहीं आया इधर? नहीं, कोई भी नहीं आया है। अभी मैं 15 दिन से रहने आई, पर मैं सबको बोलती हूँ कोई कंप्लेंट करो, कोई सुनते भी नहीं। फ्लैट वाले भी कोई नहीं सुनते। अच्छा, आपका नाम क्या है? गीता राजू मारवाड़ी। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।